દરેક ડૉક્ટરના લાઈફમાં જ્યારે નક્કી કરે છે ડૉક્ટર બનવાનું ત્યારથી ચાલુ થાય છે. જે નીટ યુજી જે આપવાની હોય છે MBBSની એન્ટ્રન્સ એક્ઝામ, એ સૌથી વર્લ્ડની જે ટોપ 10 ટફ એક્ઝામ છે એમાંની સૌથી ટફ એક્ઝામ છે. અને આ એક્ઝામ જ્યારે એ સ્ટુડન્ટ આપતો હોય છે ત્યારે એના માટે એટલું એના નોટ ઓન્લી ધ સ્ટુડન્ટ હિમસેલ્ફ પણ એની ફેમિલીને પણ એટલું જ યોગદાન આપવું પડે છે ઇન ફોર્મ ઓફ અવોઇડિંગ ઓફ ઇવેન્ટ્સ, ઇમ્પોર્ટન્ટ ફેમિલી ઇવેન્ટ્સ, સોશિયલ ઇવેન્ટ્સ થતા હોય છે અને સતત અભ્યાસ કરવો પડે છે. પોતાની હેલ્થનું પણ એટલું ધ્યાન રાખવું પડે છે મા બાપ માટે પણ. અને હવે તો એવું છે કે આપણી પાસે જેટલી ગવર્મેન્ટ કોલેજીસ છે એટલી જ સામે બીજી બધી કોલેજીસ, કારણ કે હવે આપણે ઇન્ક્રીઝ ઇન ધ યુજી સીટ્સ એન્ડ પીજી સીટ્સ એ પણ એક સરકારનો મોટો છે. તો એના માટે થઈને પણ હવે થોડું ફાઇનાન્શિયલ આસ્પેક્ટ બી છે કે જેના માટે એના ફેમિલીએ વિચારવું પડે છે કે ઇફ નોટ ઇન અ પ્યોર ગવર્મેન્ટ કોલેજ જે ઘણી ઓછી છે તો કઈ રીતે આપણે ફંડ જે છે ડૉક્ટર બનવા માટેનું એ આપણે ભેગું કરીશું. સો દેટ ઇઝ ધ ચેલેન્જ. હવે નીટ યુજી એક તમારું ફર્સ્ટ સ્ટેપ છે MBBS થવાનું. એ પછી એનાથી પણ મોટી ચેલેન્જ આગળ આવે છે નીટ પીજીની, જે પોસ્ટ ગ્રેજ્યુએશન છે. 5.5 વર્ષનું MBBS સ્ટુડન્ટનું થઈ જાય, 4.5 વર્ષનો અભ્યાસ, 1 વર્ષની ઇન્ટર્નશીપ. એમાં એને ઓવરઓલ તાલીમ મળે છે એઝ અ MBBS પેશન્ટને ટ્રીટ કરવાની. આ ઉપરાંત એ જ્યારે નીટ પીજીનો વિચાર કરે છે એ વખતે અગેન પીજીની સીટ્સ જે છે એ યુજીની સીટ્સ કરતાં ઘણી ઓછી છે અને સરકાર એના ઉપર બી અત્યારે કામ કરી જ રહી છે. પીજી સીટ્સ વધારવાની જોરદાર અત્યારે પ્રોસેસ ચાલી જ રહી છે. પણ એના અમુક નોર્મ્સ છે, સર્ટન રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ છે, એ પ્રમાણે ચાલી રહ્યું છે. એમાં બહુ સરસ કામ થઈ રહ્યું છે. એમાં પણ સ્ટુડન્ટને યુજી કરતાં પણ વધારે એને મહેનત કરવી પડે છે, સારો સ્કોર લાવવો પડે છે અને એમાં પીજીમાં એને એડમિશન લેવું પડે છે. આ ઉપરાંત જેવી અમુક બ્રાન્ચીસ હોય છે મેડિસિન, સર્જરી, કે જેમાં સુપર સ્પેશિયાલિટી પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યા પછી આગળ બીજું એને સુપર સ્પેશિયાલિટી કરવું પડે છે. એ પણ 3 યર્સ ઓફ પીજી અને 3 યર્સ ઓફ સુપર સ્પેશિયાલિટી. સુપર સ્પેશિયાલિટીની પણ એન્ટ્રન્સ એક્ઝામ આવે છે અને એ પછી 3 યર્સનો એને સુપર સ્પેશિયાલિટીનો કોર્સ કરવો પડે.